वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 26। कविश्वर दलपतराम रचित आ सुंदर मजानो ग्रंथ सद्गुरु मुकुंद ब्रह्मचारी दादा खाचर ने सुंदर मजानी कथा श्रवण करावे छे। अयोध्या में धर्मदेव पोताना देहांत समये राम प्रताप ने इच्छारामे 2 पुत्रों ने पासे बोलावी एमने सुंदर सुखरूप बात करे छे अने ए बात सर्वे जीवोना हितनी जाणी अने हवे અહીં લખે છે। कहे धर्म सुनहु सुत दोई मानहु बचन जानी हित सोई। रहस्य बात कहत हूँ ये हा मानहु सत्य सुनहु सजी स्नेहा। जो मम बानी होय प्रतीति तो सुनहु धरी श्रवण सुरीति। पुत्र कहे कहु तुम ताता सत्य मानी है हम सब बाता। सत्य मानी है हम सब बाता। धर्मदेवे कह્યું હે બંને પુત્રો તમે સાંભળો। હું જે વચનો અને રહસ્યરૂપ વાત કહું છું તેને તમે સ્નેહથી સાંભળજો અને હિતકારી જાણી અને સાચા માનજો આ વચનો બધાય। આમાં રંચ માત્ર જૂઠું રંચ માત્ર કોઈ બીજી વાત નથી, સત્ય વાત કહું છું। શું? અને પાછું કહે છે જો તમને મારી વાતની પ્રતીતિ હોય તો શ્રવણ કરવાની શ્રેષ્ઠ રીતથી સાંભળો। પ્રતીતિ વિના પ્રીતિ નહીં। વિશ્વાસના પ્રતીતિ એટલે વિશ્વાસ। વરસાદ પણ જામ્યો છો બાકી આજ આ 3જો દિવસ છે, ચાલુ છે રાત ને દિવસ। વરસાદનું એવું કામ આવે ત્યારે આવે અને એ તો જેટલો આવે એટલો સારો, વર્ષો ભલો। એમાં આપણે આ તડતડાટી બોલાવે થોડી, હે અમને ન હોવા દે રાત્રે, પતરા તો તડબડાટી બોલાવે। હા એટલે ક્યારેક આ બહુ હા
હા, વાતની પ્રતીતિ હોય તો શ્રવણ કરવાની શ્રેષ્ઠ રીતથી સાંભળો. વિશ્વાસ હોય તો સાંભળવું. આપણને જે વ્યક્તિમાં વિશ્વાસ નહીં, પછી એનું 2-2 કલાક 5-5 કલાક ભાષણ સાંભળીએ તો એ કઈ આપણા મગજમાં અસર થાય. પછી એમ થાય કે બોલે છે, મોટા છે, બોલવા દો, બીજું હું. પણ જો વિશ્વાસ હોય એક નાના બાળક ઉપર કે આ કહે કે મારા હિતની વાત કરશે ને સાચી કહે, સુખકારી છે, તો તરત જ એ વાતની આપણા હૃદયમાં અસર થાય, આપણા જીવનમાં પરિવર્તન લાવે અને એ વાત પછી સત્ય બનાય, સાચી બનાય. વિશ્વાસ હોય તો. વિશ્વાસ ના હોય તો પછી હવે રોજ સાંભળવાનું જ છે ને, આ કાનથી સાંભળ્યું ને આ કાનથી કાઢી નાખ્યું. હા, નથી કહેતા ઘણી વાર કે ફલાણા સ્વામીને સાંભળી નાખ્યા, ફલાણા સ્વામીને સાંભળી નાખ્યા, બધાને નાખ્યા, રાખ્યા કોઈ નહીં. એનાથી કાંઈ ફાયદો થાય નહીં. અને કહેવાય છે ને, અન્નનો કણ અને સાધુની ક્ષણ, જો મિથ્યા ખોટી વ્યર્થ જાય તો દોષ લાગે. હા, આપણને જેમાં પ્રતીતિ હોય એને જ સાંભળવા. પ્રતીતિ ન હોય અને સાંભળવા જઈએ તો ભેં આગળ ભાગવત થાય. થાય ને એવું? આગળ કે છે, સાંભળો. ધર્મ કહે જો અપને ઈષ્ટા, શ્રી પુરુષોત્તમ પરમ વરિષ્ઠા, જાહી ઉપાસત હું અઠ જામા, સો પ્રત્યક્ષ યહ શ્રી ઘનશ્યામા, સો પ્રત્યક્ષ યહ શ્રી ઘનશ્યામા. ધર્મદેવ કે છે જે આપણા ઈષ્ટદેવ સર્વશ્રેષ્ઠ શ્રી પુરુષોત્તમ છે, જેની ઉપાસના ભક્તિ હું અખંડ કરું છું, તે પ્રત્યક્ષ પ્રમાણ આ ઘનશ્યામ મહારાજ છે. કાલે કથા ગંગા એનું મંતવ્ય હાલતું હતું. ગુરુજી કથા ગંગા 99 પૂરી કરી અને હવે 100મી આવશે. પણ એ પહેલા દેશના અને પરદેશના જેટલા હરિભક્તો છે એમાંથી મુખ્ય હરિભક્તો એના મંતવ્યો હતા. એમાં ગુરુજીએ બહુ સરસ એક વાત કરી. જો આ વસ્તુ મોક્ષ માટે અસાધારણ કારણ છે. આટલી વાત સમજાઈ જાય એને છત્તે દેહે મોક્ષ, છત્તે દેહે અક્ષરધામ, છત્તે દેહે મુક્ત. અને મહારાજની જે વચનામૃતની પ્રથમ પ્રકરણના 9મા વચનામૃતની ગુરુજી વાત કરી કે જે એમ માનતો હોય, જે જ્યાં સુધી ગોલોક વૈકુંઠને અક્ષરધામમાં તેજોમય જે સ્વરૂપ છે એના મને પ્રત્યક્ષ જ્યાં સુધી દર્શન નથી થયા, તેજોમય સ્વરૂપના દર્શન નથી થયા, ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી થયું. એવું જે પોતાને જેને પૂર્ણ કા અપૂર્ણપણું રહેતું હોય, કેવું અપૂર્ણપણું રહેતું હોય, એના મુખની ક્યારે વાત ન સાંભળવી. લ્યો, આપણે એમ થાય ને કે જે મુક્તાનંદ સ્વામીને, દાદા ખાચરને, કેટલાય સંતો ભક્તોને મહારાજે સમાધિ કરાવી અને અક્ષરધામના તેજોમય સ્વરૂપના દર્શન કરાવ્યા, એ અક્ષરધામનું સુખનો અનુભવ કરાવ્યો. અને એ બધા મુક્તોની વચ્ચે બેઠેલા મહારાજ દ્વિભુજ, 2 ચરણ, મૂળ સ્વરૂપ, હા, મહારાજે એમને કરાવ્યા, તો મને કરાવે તો કેવું સારું. અને જ્યાં સુધી એ સ્વરૂપના દર્શન, જો મૂળ સ્વરૂપ ભગવાનના ધામનું સ્વરૂપ, એના મને જ્યાં સુધી દર્શન નથી થયા ત્યાં સુધી અધૂરું છે. બરાબર ન કહેવાય. હજી આવું જે સમજતા હોય, પ્રત્યક્ષ ભગવાન તો મળ્યા છે, છતાંય આવી જેને ખેંચ રહેતી હોય, ઈચ્છાઓ રહેતી હોય,
અને પોતાને અપૂર્ણપણું માનતા હોય એના મુખની મોઢાની વાત ન સાંભળવી. આવું કીધું. પછી ગુરુજીએ બહુ સરસ એ જ વચનામૃતની વાત કરી કે જેને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ, નિશ્ચય થયો, લો પ્રગટ પ્રત્યક્ષ ભગવાન, એનો જેને નિશ્ચય થયો એને કાંઈ કરવું બાકી નથી. જો બેઠા શબ્દો કેવા છે, જો પ્રથમ પ્રકરણનું 9મા વચનામૃતમાં મહારાજે બહુ સરસ વાત કરી. જો અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે, કયા ભગવાનને વિશે? પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે, જે પોતાના ઐશ્વર્ય અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. જેને પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિશ્ચય છે, જોયું? કોને? પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા છે એને બળાત્કારે ભગવાન ધામમાં લઈ જાય અને બધું બતાવે. પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા લ્યો એટલે શું? આ વાત ધર્મદેવે કીધી. એ વાત ધર્મદેવ કે આપણા ઈષ્ટદેવ સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ છે, જેની ઉપાસના ભક્તિ હું અખંડ કરું છું, તે પ્રત્યક્ષ પ્રમાણ આ ઘનશ્યામ મહારાજ છે. લ્યો, એ વખતે મહારાજ મનુષ્ય રૂપે ધરતી ઉપર વિચરણ કરતા હતા એની વાત કરી. અત્યારે આપણને ઠાકોરજી મહારાજ રૂપે મળ્યા. મહારાજ હા લ્યો, એમ કે ત્યાં કોઈ નથી તો કોણ છે? પણ ના, હા નો મનાય, હા નો મનાય. લ્યો, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજતા હોય, અત્યારે મહારાજ અર્ચા સ્વરૂપે બિરાજે છે, પ્રત્યક્ષ જ મહારાજનું સ્વરૂપ છે. એને વિશે નિષ્ઠા હોય, એની સમજણ સાચી. બોલો, કોઈ નથી. મંદિરે જાય છે, દર્શન કરે છે, ઘેરે આવે છે, પછી કે ભાઈ મંદિરે કોઈ છે? તો કે ના, મંદિરે કોઈ હતું નહીં, હું જઈને વી આવ્યો. ભગવાન નહોતા ત્યાં. પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય નથી, નિષ્ઠા નથી. લ્યો, પોતાના ભગવાનનું સ્વરૂપ આપણને પ્રત્યક્ષ મહારાજ, તો પ્રત્યક્ષ મહારાજ આ તો હારું થયું મોટા પુરુષ ધરતી ઉપર અવતર્યા અને આપણને એની પ્રતીતિ કરાવી કે આ પ્રત્યક્ષ ઠાકોરજી મહારાજ છે. સ્વયં ભગવાને આપેલું પોતાનું સ્વરૂપ આપણી પાસે હાજરા હજુર છે. આપણને મહારાજે આપ્યા. એમાં નિષ્ઠા કરવી ને, એ જ સાચી સમજણ અને સાચું જ્ઞાન અને એ જ પૂર્ણ કામપણું છે. લ્યો, નહીતર ભટકી જાત ને ક્યાંક, ગોતતા રહે તો કેટલું તપ ને કેટલા જપ ને કેટલી સાધના ને કેટલા ઉપવાસો ને કેટલી જાત્રા ને કેટલું વાંચન ને કેટલી કથા ને કથા ને કીર્તન કેતા ફરે. કે છે ને, મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. હા, કથા કીર્તન કેતા ફરે છે, જેમ કર્મ તણી જેમ કહાણી રે. લો, હા લ્યો, એટલે એનાથી કાંઈ મુક્તિ થતી નથી. અહીંયા ધર્મદેવ કે છે એ જ આ મહારાજ છે. લ્યો, અહીં જ છે જે આપણને ઠાકોરજી મહારાજ મળ્યા છે ને. હા, ઘાણી. એટલે કે છે યહ મમ પુત્ર તુમારે ભાઈ, જાનહુ સર્વેશ્વર સુખદાય. સો પુરુષોત્તમ હે સાક્ષાત, ભજહો તિनको तुम
દુહુ ભ્રાતા. આ મારા પુત્ર અને તમારા ભાઈ રૂપે ઘનશ્યામ છે. તેને તમે સર્વેશ્વર સુખદાતા પ્રભુ જાણો. પ્રત્યક્ષ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. માટે તમે બંને ભાઈ હવે તેને જ ભજજો. હા, પ્રત્યક્ષ ને મૂકીને પરોક્ષ ને ભજે જે પ્રાણી રે, કોઈ દી ન આવે દુઃખની અંત ના આવે તો, અને ક્યારેય પણ હૃદયમાં સુખ ના થાય. પરોક્ષને ભજી ભજી કોઈ પાર પામ્યા નથી. પ્રગટને ભજી પાર પામ્યા ઘણા. અને પ્રગટની ઉપાસના સૌથી મોટી. પ્રગટની ઉપાસના સૌથી મોટી. આપણે આમ રાહ જોતા મહારાજ આ બધાને દર્શન આપે છે, તો મને દર્શન આપે તો કેવું સારું. સપનામાં આવીને દર્શન આપે એટલે પણ પ્રત્યક્ષ ભગવાન સામે ઊભા છે તો એ સપનામાં ઈચ્છે છે. બોલો, આ ઝવેરબાઈને જેમ દર્શન આપ્યા, અલગ અલગ ભક્તોને સંતોને દર્શન આપ્યા, એવા મને દર્શન આપ્યા. હા 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 હા, મારા જીવનની એ ધન્ય ઘડી કહેવાય. પણ એ મૂર્ખામી છે, એ અજ્ઞાનતા છે. હા, મહારાજ આપણી સમક્ષ પ્રત્યક્ષ આપણી સેવાને અંગીકાર કરતા હોય છતાંય આપણને ખેંચ કેવી રે. ઘણા તો એમ માને હવે બસ ધામમાં જઈશું ને પછી સુખ્ય થઈશું. લે એટલે હું અહીં તો દુખ્યા ને દુખ્યા મટે નહીં હો. ઘણા તો એવું કે હવે જટ ધામમાં લઈ જાય તો સારું કે. આ એને મહારાજમાં પ્રતીતિ જ નથી. જેને વિશે પ્રતીતિ જ નથી એનું ભજન શું ધૂળ કરે, એની સેવા શું ધૂળ કરે, કેવી રીતને થાય? બાપુજી હાલતા ચાલતા ઘરમાં હોય તો એમ થાય ચિંતા કે આ ભૂખ્યા છે, તરસ્યા છે, બીમાર છે, લાવો એને કંઈક કામકાજ છે, હાલો એને કંઈક ઈચ્છા છે, મારી અરે વાતો કરે તો દોડીને ત્યાં બેહે, ખવડાવે પીવડાવે. પણ બાપુજીનો ફોટો લટકાડી દીધો દિવાલે, ભાઈ શું થાય કયો તો મને? હે ભાઈ, થાય કે બાપુજીને ભૂખ લાગી છે લાવો થાળ મૂકું? કારણ એ શું માને? આ કોણ છે? ફોટો છે. અંધારું ઘર હોય અને દિવાલ ઉપર સૂર્યનું ચિત્ર મૂકી દો તો અંધારું દૂર ન થાય, અંજવાળું થાય કોઈ દી ન થાય. પ્રગટ કે ગુણ હમ ગાવે, પ્રગટ ભાવ ઉર લાવે, પ્રગટ કે ગુણ હમ ગાવે. રવિ રવિ કહે રેન નહીં જાવે, જલ કહી તૃષા ન બુજાવે. પાણી 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 બોલવાથી તરસ છુપાય જો તો મને? અને સૂર્ય 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 કહેવાથી કઈ અંધારું જાય? એ તો આસમાનમાં ઉગે એટલે અજવાળા થાય. એમ પ્રત્યક્ષ ભગવાન મળે તો જ જીવનું કલ્યાણ થાય, તો જ હૃદયમાં સુખ થાય. અને પ્રત્યક્ષ પ્રગટ્યા પછી આજે હું તમને ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ રહ્યા. કેટલાને ખબર હતી? ગઢડામાં જ ખાલી કેટલાને ખબર હતી? હાલો શાસ્ત્ર વાંચો. કોને કોને પ્રતીતિ હતી કે આ ભગવાન છે? 12 ગામથી ઠેઠ 200 ગાવથી, 400 ગાવથી, 500 ગાવથી દૂર દૂરથી લોકો આવતા હતા. અને ન્યાના કેમ ન્યા કઈ વસ્તી નહોતી? ન્યા ખાલી આ કેબલ બાપુનો દરબાર ગઢ જ હતો. કેમ ભાઈ? હા, બીનું પ્રતીતિ હોય નહીં પ્રીતિ. કે આ ભગવાન છે સાક્ષાત, એવી જેને પ્રતીતિ નથી, ઓળખાણ નથી, ત્યાં સુધી હું ઈ આવે. ત્યાંથી 5 ડગલા હાલીને આવવું હોય તો પણ ન આવી શકે, ન કરી શકે. ઓળખાણની બલિહારી છે આ. એમ હા પડી જાય. મહારાજ ગઢડેથી નીકળ્યા અને સોઢીના રણમાં, ભાલ પ્રદેશમાં, અને સોઢી ગામ છે, તળાવની પાળે મહારાજ ઉભા રહ્યા. સવારનો સમય. મહારાજ કે દાંતણ કરવું છે મારે.
અરે મહારાજ, અહીં દાંતણ ક્યાંથી મળે? અહીં બધે ગાંડા બાવળિયા છે, અહીં દેશી બાવળ તો ક્યાંય મળે નહીં. મહારાજ કે દાંતણ કર્યા વગર અહીંથી હાલવું નથી. દાંતણ લઈ આવો ગમે ત્યાંથી. સુરા બાપુ કે બાપુ કે ભારે કરી મહારાજ બેહો, હમણાં દાંતણ લઈ આવું. દાંતણ ગોતવા નીકળ્યા, બધે વાડીએ ફર્યા, ક્યાં ખેતરે ફર્યા, ક્યાં બાવળીઓ મળ્યો નહીં. ભાઈ ગામમાં ગયા. તે ગામમાં ફરતા ફરતા એક મુસલમાન બેન હતા, બીબડી લ્યો, એને ઘેરે એને નાનો એવો આવડો બાવળિયો ઉછેરેલો, પાણી પાણી પાઈને ખુંડું કરીને એમાં બાવળિયો નાનો એક ખોટો હતો આવડો. ઈ બાવળિયો જોઈ ગયા એટલે તરત દોડ્યા કે બેન, આ બાવળિયો મને આપીશ કે આનું દાંતણ કરવું છે? કે શરમ આવે છે કે શરમ? એને થોડી ખબર હતી આ બાપુ છે, દીકરાની જેમ ઉછેર્યો છે આને. આ મોટો થાય અને બધા કોઈ આમ દાંતણ કરવાનો રિવાજ જ નહીં હોય, ખબર નહીં કે બાવળ જ નહીં. આવડો નાનો છે ને આને તું દાંતણ માગે, શરમ નથી આવતી? પણ બાપુ કે મારે નથી જોતો, તો ખુદાને જોઈ છે. ખુદાને, ખુદાને, હા, ખુદાનું નામ પડ્યું અને ઘરમાં જઈ દાંતરડું લાવી અને આમ ધાડ કરતું એને મૂળિયામાંથી મૂક્યું. હોટો કાપીને હોરીને ફર્સ્ટ ક્લાસ દાંતણની એક સરસ મજાની હોટી તૈયાર કરી અને જ્યાં આપવા જાય ત્યાં બીબળીને યાદ આવ્યું કે નહીં 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 નહીં, આ ખુદાને જ આપવાનું છે તો હું મારે હાથે ન આપું? ક્યાં છે ખુદા? એ તળાવની પાળે. એ તળાવની પાળે દોડતા ગયા બાપુ હારે, અને મહારાજ જ્યાં ઉભા હતા ને બેઠા હતા ત્યાં જઈ અને પેલી મુસલમાન સ્ત્રી એવું કીધું, લ્યો ખુદા, આ દાંતણ લઈને આવીશું. અને એક ઠોંડું ભગવાનના હાથમાં અને એક છેડો આ બાઈના હાથમાં. અને એ વખતે બાઈ બોલી કે ખુદા તાલા, ધ્યાન રખ્યો મેરા અચ્છા કરના અચ્છા. હે બોલો, ખબર રખ્યો, આ મેરા ખબર રખ્યો. ત્યારે મહારાજ એમ કે બોલ્યા કે જાઓ, તમારું કલ્યાણ મુક્તાનંદ સ્વામીને હારે. તમે વિચાર કરો, બધા હારે હતા ને દરબારો ને બધા સખાઓ હલબલી ગયા. એટલે મહારાજ આ 6 મહિનાથી ઘર બાર પરિવાર ખેતીવાડી મૂકી અને ઉઘાડા પગે તમારી પગલે પગલે આટા મારીએ, આ બધું મૂકીને આ દોડામ દોડ કરીએ અને આટલી સેવા કરીએ, આટલું સમર્પણ કરીએ, અને તોય આને ખાલી દાંતણી દીધું. એમાં તો વળી મુક્તાનંદ સ્વામીને હારે કલ્યાણ? કે ભણે મહારાજ, અન્યાય થાય છે, ખોટું થાય છે. તો મહારાજ કે આટલા બધા આપણે બધા હતા અહીંયા, કેટલા જણા છીએ જો, એમાં બાઈએ કોઈને દાંતણ ન દીધું ને સીધું અમને કેમ દીધું? આલૈયા બાપુ છે ને તમે છો અને બીજા કેટલાય સખાઓ છે, કોઈને દાંતણ ન દીધું, સીધું અમારી પાસે આવીને આમ દાંતણ લંબાવ્યું અને પાછું કીધું કે હે ખુદા તાલા, હા ખબર રખ્યો, હે અચ્છા કરના હમારા કુછ. બોલો, બસ આ એની બક્ષિસ છે. ઓળખી જાય ને, ઓળખાણની બક્ષિસ છે. સમુદ્ર મંથન થયું અને એ વખતે ભગવાન મોહિની રૂપ ધારણ કરી અને પેલો અમૃતનો કુંભ લઈ અને જેમ દેવતાઓના પંક્તિમાં પીરસવા નીકળ્યા, ત્યારે પેલો રાહુ નામનો જે અસુર હતો એ દોડી અને દેવતાઓની પંક્તિમાં સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો. એટલે ભગવાન તો પીરસવા લાગ્યા કે સૂર્યને ચંદ્રએ ચાળી કરી કે ભાઈ આ અસુર છે હો, અને તોય ભગવાને એણે પણ અમૃત પાઈ દીધું. ખબર હતી કે આ ભારે પડશે, પણ તોય એને પાઈ દીધું. નહીતર ભગવાને એ ઘડો લઈ લીધો તો ત્યારે હાલ બેલ ઉભો થા, પકડી નાખ્યો હોય તો એક બાજુ, પણ તોય એને પાઈ દીધું. શું કરવા? બોલો, હા ઓળખી ગયો. આટલા બધા અસુરોમાં એને ખબર પડી કે આ મોહિની નથી, આ કોણ છે? વિષ્ણુ સાક્ષાત ભગવાન છે.
ખબર પડી ગઈ એટલે ભગવાન કે મારે આને અમૃત પાવું જ પડે. ઓળખાણની બલિહારી છે. આ દેવતાઓ તો ઓળખતા હતા મને એટલે પાયું, પણ અસુરમાંય બીજા કોઈ નહીં, આ ઓળખી ગયો હે એટલે ભગવાન એને અમૃત પાઈ દીધું ને અમર કરી દીધો. અને એ પાછા એકમાંથી બે કર્યા, રાહુ ને કેતુ બે થયા. જોયું તમે? આમ છે ભગવાન પક્ષપાત કોઈ દી કરતા નથી, પણ જેને ઓળખે એની બલિહારી. ઓળખ્યા એના અહોભાવ. ધર્મદેવ કે છે ઓળખી જાઓ. હવે રોજ મંદિરમાં બહુ પૂજા કરી, હવે આની કરો. અત્યાર સુધી ઘણું કર્યું, પણ જે કરવાનું છે હવે આ કરવાનું છે. એની ખબર રાખો કે ન રાખો, પણ આની ખબર રાખજો. આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, આ ઘનશ્યામ તમારો ભાઈ નહીં, ભગવાન છે. ભગવાન મહારાજ છે ને, ઘર ત્યાગ કર્યા પછી 27 વર્ષ પછી લોયાની ધરતી ઉપર લોયા ધામમાં મહારાજ પધાર્યા. અને એ વખતે બરાબર 27 વર્ષ પછી બંને ભાઈઓ રામ પ્રતાપજી મહારાજ અને ઈચ્છારામજી મહારાજ બંને જણા જ્યારે લોયામાં પ્રથમવાર આવ્યા, મેળા પ્રથમવાર ત્યાં થયો. એ વખતે સંધ્યા સમયે મહારાજ ઊંચા મંચ ઉપર બેઠા હતા. અને એ વખતે મોટા ભાઈ મહારાજની બાજુમાં મંચ ઉપર ઢોલિયા ઉપર બેસવા જાય, ત્યાં ઈચ્છારામજી મહારાજે ધોતિયું પકડ્યું, એનું ખેંચ્યા. આમ પાછું વળીને જોયું તો ઈચ્છારામજી મહારાજ, શું છે ભાઈ? તો કે ક્યાં જાવ છો? તો કે ઉપર. કેમ? તો કે ભાઈ બેઠો છે ને, હું તો એનાથી મોટો છું. આ ઘનશ્યામ ઉપર બેઠો છે અને હું તો એનાથી મોટો છું, હું કામ નીચે બેહું? ઉપર નો બેહું? ત્યારે ઈચ્છારામજી મહારાજ કે ઈ આપણો ભાઈ નહીં, ભગવાન છે. ભગવાન લ્યો, ઓળખી ગયા. ઓળખી ગયા. આવા મોટા મોટા તપસ્વી મહાત્મા સંતો, આટલા સિદ્ધ યોગીઓ આ ધૂળમાં બેઠા છે ને તમે ઉપર બેસો. આ સાધુને ઓળખી ગયા. ઓળખ્યા એના હો ભાગ્ય. ધર્મદેવ કે છે સર્વેશ્વર સુખદાતા જાણો આને, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, એને ભજો તમે. इनकी आज्ञा अंतर धरना, सत्य भाव से सेवा करना, प्रतिमा पूजत हूँ मैं जिनकी, सो निश्चय जानहूँ तुम इनकी. એમની આજ્ઞા અંતરે ધારજો, સાચા ભાવે એમની સેવા કરજો. હું જે મૂર્તિને પૂજું છું તે આ પ્રગટ પ્રભુની જ છે, તેમ તમે નક્કી જાણજો. આ એક જ છે, આ બે નથી. આવી રીતની સુંદર મજાની ધર્મદેવે પોતાના પુત્રોને સમજણની, જ્ઞાનની, ઓળખાણની, નિષ્ઠાની, નિશ્ચયની અદ્ભુત વાત કરી. એટલે આપણને મનુષ્ય રૂપે જ્યારે ભગવાન પૃથ્વી પર હતા, જે ધર્મદેવને પુત્ર રૂપે મળ્યા હતા, એ જ પ્રત્યક્ષ મહારાજ આપણને ઠાકોરજી મહારાજ રૂપે મળ્યા છે. જો એની પ્રતીતિ આપણા દિલમાં સાચી થઈ જાય તો આપણે બીજું કાંઈ કરવું બાકી રહેતું નથી. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.